સરદાર સ્મારકના અંદર સરદાર સાહેબે સીધી ઉપયોગમાં લીધેલી સૌથી વધારે વસ્તુઓ જો કોઈ એક જગ્યાએ હોય તો એ સરદાર સ્મારક. ઘડિયાળ સરદાર સાહેબના કાંડે સતત રહેતી એ ઘડિયાળ સરદાર સ્મારકમાં છે. જે ખુરશી પર પોતે બેસતા સતત એ ખુરશી સરદાર સ્મારકમાં છે. છેલ્લે જે ધોતી, બંડી અને કુર્તો પહેરતા હતા, જે ચપ્પલ પહેરતા હતા, આ બધી જ વસ્તુઓ ઐતિહાસિક એ સરદાર સ્મારકમાં છે. સરદાર સ્મારક માટે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે માનનીય દિશાભાઈ પટેલ, માનનીય અહેમદભાઈ પટેલ, કોંગ્રેસમાંથી અમે બધા સોનિયા ગાંધીજીને મળ્યા હતા અને એમણે મનમોહનસિંહજીને વિનંતી કરીને અમને એમના પાસે મોકલ્યા હતા અને એ સમયે સરદાર સાહેબના યાદમાં આ સરદાર સ્મૃતિ માટે 17 કરોડ રૂપિયા કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપ્યા. 3 કરોડ રૂપિયા કરમસદ, જે સરદાર સાહેબનું ગામ, ઓળખ સરદાર ક્યાંના કે કરમસદના, એના માટે 3 કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારે આપ્યા. અને દુઃખ છે આજે કે કરમસદનું નામ મિટાવવાનો પ્રયત્ન થઈને આણંદમાં નાખી દેવાનું થાય છે. જે સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી હતું એ નામ ભૂસી દેવામાં આવ્યું. હા, અત્યંત દુઃખ ભરી દાસ્તાનો છે, પરંતુ એ મહાન હસ્તીને, એની નીતિને કોઈ ટૂંકી ના કરી શકે. આપણે સૌ ગુજરાતીઓની પણ એ ફરજ છે કે સરદાર સાહેબના આ વિચારોને વાગોળી એમની વાતને લઈને જઈએ.